નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના અને મોટા સમાચાર। ચૂંટણી પતે પરિણામ આવે એટલો સમય થઈ ગયો છે, છતાં પણ વિધાનસભામાં વિપક્ષ નેતા નક્કી નથી થયા। તો વિધાનસભા વિપક્ષ નેતા નક્કી કરવા કોંગ્રેસને પત્ર। વિધાનસભા સચિવાલયે લખ્યો છે કોંગ્રેસને પત્ર। 30 દિવસમાં જવાબદાર વ્યક્તિનું નામ જણાવવા કહેવાયું। કોંગ્રેસ તરફથી નામ જણાવવા 19મી જાન્યુઆરી છેલ્લો દિવસ। પ્રમુખ જગદીશ ઠાકોરે કેન્દ્રીય નેતૃત્વને પત્રની જાણ કરી છે। કેન્દ્રીય નેતૃત્વ તરફથી માર્ગદર્શન બાદ કોણ હશે નેતા વિપક્ષ તેને લઈને ચર્ચા કરવામાં આવશે। મોટા પ્રમાણમાં જે સફાયો થયો છે કોંગ્રેસના ધારાસભ્યોનો। કોંગ્રેસનો 2022ની વિધાનસભામાં 17 ધારાસભ્યો બચ્યા છે, તેમાંથી કોણ હશે નેતા વિપક્ષ તે સૌથી મહત્વનો પ્રશ્ન છે। લાંબો સમય વીતી ગયો છતાં પણ હજુ નિર્ણય નથી લેવામાં આવ્યો, ત્યારે આ પત્ર કોંગ્રેસને થયો છે લખવાનો। વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા મયુર પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી। મયુર, જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, લાંબો સમય થઈ ગયો, એટલા ધારાસભ્યો પણ નથી કે વિચાર વિમર્શ કરવો પડે। 17માંથી પણ નામ નક્કી કરવામાં સમય લાગી રહ્યો છે, આખરે પત્ર લખવો પડ્યો કે નેતા વિપક્ષ કોણ? जी बिल्कुल, विधानसभाનું બજેટ સત્ર હવે નજીક આવી રહેલું છે અને ત્યારે સત્તાધારી પક્ષ છે તે વિપક્ષ સાથે જે વિધાનસભાનો બિઝનેસ હોય છે તે અંગે ચર્ચા કરતું હોય છે, તે માટેની જે બેઠકો છે તે પણ થતી હોય છે। પરંતુ હજુ સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા તેમના જે નેતા છે તે જાહેર નથી કરવામાં આવેલા અને વિધાનસભાની અંદર વિરોધ પક્ષના નેતા કોણ હશે તે અંગે સ્પષ્ટતા નથી કરવામાં આવેલી ને તેને લઈ અને હવે વિધાનસભા સચિવ જે છે તેમણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને પત્ર લખેલો છે। જગદીશ ઠાકોરને આ પત્ર લખેલો છે। 30 દિવસની અંદર તેમને જવાબ આપવાનો છે। 19 જાન્યુઆરી સુધીમાં તેમને આ પોતાનો જવાબ છે તે આપી દેવો પડશે અને કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ સાથે તેઓ જે સંકલન છે તે કરી અને જે છે તે વિપક્ષના નેતા તરીકે કોણ તેની જે નામ છે તે વિધાનસભા સચિવને આપશે। જો નિયમ પ્રમાણે જોવા જઈએ તો કોંગ્રેસને વિધાનસભાનો વિપક્ષનું પદ નથી પ્રાપ્ત થતું। ચોક્કસ સત્તાધારી પક્ષની રહેમ નજર હોય તો જ તેમને વિધાનસભા વિપક્ષનું પદ જે છે તે પ્રાપ્ત થાય છે અને જે રીતે હાલ વિધાનસભા સચિવ દ્વારા પત્ર લખવામાં આવેલો છે તો ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છે તે સત્તાધારી પક્ષે મન બનાવી લીધેલું છે અને વિપક્ષના નેતા છે તેમને હોદ્દો આપવાનું જે મન છે તે બનાવી લીધેલું છે। હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ ક્યાં સુધીમાં જે નામ છે તે ફાઇનલ કરે છે અને વિધાનસભા સચિવને કોંગ્રેસ આ જે પત્ર લખેલો છે તેનો જવાબ કેવા પ્રકારનો આપે છે। મયુર, આપ લાંબા સમયથી વિધાનસભાને કવર કરતા આવ્યા છો, મુદ્દાઓને જોતા આવ્યા છો। ભાજપે તો કીધું, પક્ષે તો કીધું, સરકારે તો કીધું કે નેતા વિપક્ષ હોવો જોઈએ, પરંતુ આ નેતા વિપક્ષની પસંદગીમાં સમયનું કારણ આપ શું જોઈ રહ્યા છો? આપ એ ગલિયાઓને જાણો છો, આપ એ પરિસ્થિતિઓને જાણો છો, કયા કારણો આપને લાગી રહ્યા જેના કારણે સુધી નેતા વિપક્ષ નક્કી નથી થયા? જી બિલકુલ, કોંગ્રેસ આ જે વિધાનસભાની ચૂંટણી છે તેની અંદર માત્ર 2 આંકડામાં સિમટી ગઈ અને તેની અંદર 17 ધારાસભ્યો તેમના ચૂંટાઈને આવેલા। જે ધારાસભ્યો ચૂંટાઈને આવેલા છે તેની અંદર પ્રબળ જે નામો છે તેની અંદર શૈલેષ પરમાર છે, સીજે ચાવડા છે, અર્જુન મોઢવાડિયા છે। આ મોટા ચહેરાઓ જે છે તે ચૂંટાઈને આવેલા છે। તુષાર ચૌધરી સહિતના જે નેતાઓ, મોટા નેતાઓ છે તે પોતાની સીટ બચાવવામાં સફળ રહેલા અને તે ચૂંટાઈને આવેલા। ત્યારે હવે આ જે નેતાઓ છે તેની અંદર જે ખેંચતાણ છે તે ચાલી રહેલી છે। 17 બેઠકો આવેલી છે, એમ છતાં પણ કોંગ્રેસની હજી અંદર હજુ પણ આંતરિક વિખવાદ જે છે તે જોવા મળી રહેલો છે અને તે જ કારણોસર હજુ સુધી વિપક્ષના જે નેતા છે તે કોંગ્રેસ નક્કી નથી કરી શકેલું। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ ક્યાં સુધીમાં પોતાની જે આંતરિક ખેંચતાણ છે તે પૂર્ણ કરે છે અને વિપક્ષના નેતા તરીકેના કોઈ એક વ્યક્તિનું નામ જે છે તે વિધાનસભા સચિવને આપે છે। આભાર મયુર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં મયુરે પણ જણાવ્યું છે કે વિધાનસભા સચિવને નામ ક્યારે મળે છે મહત્વનું છે। નક્કી થઈ ચૂક્યું છે કે નેતા વિપક્ષનું પદ આપવામાં આવશે, જે ખૂબ જ નાના આંકડા સાથે કોંગ્રેસ જીતીને આવ્યું છે। ત્યારબાદ સરકાર તરફથી પણ એ નિર્ણય કરવામાં આવ્યો છે કે વિપક્ષ વિહોણી વિધાનસભા નહીં જાય। મહેસાણાની દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ કેસની મુદતમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી મહેસાણા કોર્ટમાં હાજર રહ્યા। કેસના આરોપીઓના નિવેદનો નોંધવામાં આવ્યા। 4 આરોપી ગેરહાજર રહેતા કોર્ટે આગામી 19 જાન્યુઆરીએ છેલ્લી મુદત આપી છે।
જો કે કેસના કુલ 22 આરોપીઓમાંથી 3 આરોપીઓના અવસાન થઈ ચૂક્યા છે, જ્યારે બાકી રહેલા 19માંથી 15 આરોપી હાજર રહ્યા હતા અને 4 આરોપી આજની મુદતમાં ગેરહાજર રહ્યા. બાકીના આરોપીઓમાંથી કુલ 4 આરોપીઓ આજરોજ નામદાર કોર્ટમાં ગેરહાજર રહેલા છે. એમના તરફે રિપોર્ટ આપવામાં આવેલો અને નામદાર કોર્ટે એમની મુદત ગ્રાહ્ય રાખેલ છે અને ટૂંકી તારીખ એટલે કે 19 જાન્યુઆરીએ એફએસ ઉપર રાખવાની સૂચના આપેલ છે અને તમામ આરોપીઓને હાજર રહેવાની તાકીદ કરેલ છે. અમદાવાદ મનપામાં વિપક્ષ પદને લઈને ફરી ઘમાસાણ. કોંગ્રેસના 9 કોર્પોરેટરોની મળી ગુપ્ત બેઠક. અમદાવાદ કોંગ્રેસ કોર્પોરેટરમાં ફરી પડ્યા ફાંટા. વિપક્ષ નેતા શહેજાદ ખાનને હટાવવા વિરોધ જૂથ સક્રિય થયું છે. વિરોધી જૂથ જે છે તે સક્રિય થતા વિપક્ષ નેતા માટે ખેંચતાણ છે. 9 કોર્પોરેટરનું જૂથ સક્રિય થયું છે. કમળાબેન ચાવડા, નીરવ બક્ષી, હાજી મિર્ઝા, રાજશ્રી કેસરી, કામિનીબેન ઝા, ઇકબાલ શેખ, જુલ્ફી ખાન પઠાણ, તસ્લીમ તિરમજી, માધુરીબેન કલાપીનું એક જૂથ સક્રિય થયું છે. કોંગ્રેસના 24 પૈકી 9 કોર્પોરેટરોનું જૂથ અલગ થયું. 9 પૈકી 4 કોર્પોરેટરો છે વિપક્ષ નેતા પદ માટે દાવેદાર. હાલમાં કમળાબેન ચાવડા, ઇકબાલ શેખ, રાજશ્રી કેસરી, હાજી મિર્ઝા છે વિપક્ષ નેતા પદના દાવેદાર. અને હવે વાત કરીએ ગેરશિસ્ત સામે પગલાંની. ભાજપમાં ગેરશિસ્ત કરનાર કાર્યકરોની હવે ખેર નથી. વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કાર્ય બદલ એક્શન લેવાશે. કમલમ ખાતે ભાજપ શિસ્ત સમિતિની બેઠક યોજાઈ. વલ્લભ કાકડિયાના નેતૃત્વમાં સમિતિ ચકાસણી કરશે. પ્રદેશ ભાજપ શિસ્ત સમિતિને મળી છે 600 ફરિયાદો. પક્ષ વિરોધી કામ, ચૂંટણીમાં નિષ્ક્રિયતાની ફરિયાદની ચકાસણી કરવા સમિતિ નિયુક્ત કરાય. શિસ્ત સમિતિ ઝોન વાઇઝ ફરિયાદ સાંભળશે. ઘર હોય તો ઠામણા ખખડતા જ હોય તો આખો પ્રદેશ છે તો નાનું મોટું હોય સાચું હોય ખોટું હોય આવું બધું રહેવાનું તો એમાંથી ઉકેલ કરવાનો છે, બીજું કંઈ છે નહીં. અને કંઈ હશે તો ઠપકો દેવાનો, એવું વધારે પડતું લાગે તો પગલાં ભરશે, પાર્ટી લાગશે તો, અને પછી પ્રદેશ પ્રમુખને લાગશે કે એમાં કંઈ નિર્ણય કરવા જેવો છે તો એ આગળ કરશે. દ્વારકામાં મહાદેવ મંદિરના પૂજારી પર હુમલાનો મામલો. પૂજારી હરિ મહારાજ પર હુમલા મામલે એક્શન જોવા મળી. પોલીસે કુલ 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધી. 307 સહિતની અન્ય કલમો મુજબ ફરિયાદ નોંધાઈ. સોમવારે અધવચ્ચેથી દર્શન કરતા થયો હતો હુમલો. પૂજારી તેમજ તેમના પરિવાર પર હુમલો કરાયો હતો. મંદિરના પરિસરના મકાનમાં પણ કરી હતી તોડફોડ. હુમલા બાદ મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એ દ્રશ્યોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે રીતની પરિસ્થિતિ થઈ હતી. 307 સહિતની અન્ય કલમો મુજબ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને લઈને આપને જણાવી દઈએ કે દ્વારકામાં મહાદેવ મંદિરના પૂજારી પર હુમલાનો મામલો છે. પૂજારી પર મહારાજ પર હુમલો મામલે એક્શન લેવામાં આવી છે. પોલીસે કુલ 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધી લીધી છે. 307 સહિતની અન્ય કલમો મુજબ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સોમવારે અધવચ્ચેથી દર્શન કરતા થયો હતો હુમલો. પૂજારી તેમજ તેમના પરિવાર પર હુમલો કરાયો હતો. મંદિરના પરિસરના મકાનમાં પણ કરી હતી તોડફોડ. હુમલા બાદ મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને યાત્રિકો લાઇનમાં પૂજાપાઠ અને દર્શન કરતા હતા, જે આડેથી લાઇનમાં ન લેતા બીજા લોકો ટુકડો થઈ ગયો, મારામારી થઈ ગઈ અને પોલીસ ખાતું આવી અને એનું કામ કરે છે બહુ સારી રીતના અને સુરક્ષા વ્યવસ્થા અત્યારે સારી છે. અરવલ્લીમાં અકસ્માતમાં 2ના મોત થયા છે. માલપુરના જેસવાડી પાસે ટ્રક અને કારનો હતો અકસ્માત. અકસ્માતમાં કારમાં સવાર બંનેના સ્થળ પર મોત થયા. મૃતક યુવકો માલપુર અને માલજીના પહાડિયા ગામના વતની હોવાની જાણકારી મળી રહી છે. તો હાલમાં અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા છે. માલપુરના જેસવાડી પાસે ટ્રક અને કાર વચ્ચેનો આ ગમખ્વાર અકસ્માત હતો. અકસ્માતમાં કાર સવાર બંને વ્યક્તિના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા. મૃતક યુવકો માલપુર અને માલજીના પહાડિયા ગામના વતની હોવાની જાણકારી છે.
રખડતા ઢોરના આતંકે લોકોનું જીવવું હરામ કરી કાઢ્યું છે. ભરૂચમાં બંબાખાનાથી મહમ્મદપુરા જવાના જાહેર માર્ગ પર બે આંખલા વચ્ચે યુદ્ધ થયું હતું, જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. બંને આંખલાઓએ રસ્તા પર એવો આતંક મચાવ્યો કે રસ્તે જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય જોવા મળ્યો. યુદ્ધે ચડેલા બંને આંખલાઓને છૂટા પાડવા સ્થાનિકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા, છતાં બંને આંખલા છૂટા ન પડ્યા. ત્યારે અહીં સવાલ એ છે કે આંખલાઓની અડફેટે કોઈ નિર્દોષ ભોગ બને તો જવાબદાર કોણ? વધુ એક મહત્વના સમાચાર. રખડતા ઢોર મુદ્દે રાજ્યપાલે કરી છે બેઠક. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી છે બેઠક. પશુપાલન, શહેરી વિકાસ વિભાગના પ્રતિનિધિ હાજર, ગૌશાળા સંચાલકો, મનપાના પ્રતિનિધિઓ રહ્યા હાજર. શહેરી ગ્રામ્ય વિસ્તારની સમસ્યા સંદર્ભે બેઠકમાં ચર્ચા. પશુઓ અંગેની હાલની યોજનાઓની કરાઈ સમીક્ષા. રખડતા પશુની સમસ્યા સંદર્ભે રાજ્યપાલે સૂચવ્યા છે સૂચનો. પશુપાલ, શહેરી વિકાસ વિભાગ, કોર્પોરેશન અને ગૌશાળાઓ સાથે મળી સમસ્યાના ઉકેલનું રાજ્યપાલનું સૂચન. તો રાજ્યપાલ કે જેઓ હંમેશા પહેલેથી એક્ટિવ રહ્યા છે ગુજરાતની સમસ્યાને લઈને, ફરી એક વખત રાજ્યપાલ તરીકેની તેમની ભૂમિકા અદા કરતા તેઓ જોવા મળ્યા છે અને જે પશુઓને લઈને પરિસ્થિતિ જોવા મળી રહી છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ થયો છે. અને હવે વાત વાઘના દહેશતની. મહીસાગર જિલ્લામાં ફરી વાઘ જોવા મળ્યાનો દાવો થયો છે. બાલાસિનોરના જનોડના જંગલમાં વાઘ દેખાયો હોવાનો દાવો સ્થાનિક ખેડૂતોએ કર્યો છે. સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીં પહોંચી અને જેમણે દાવો કર્યો એમના મુખેથી જ સમગ્ર ઘટના સાંભળી. છેલ્લા 3 વર્ષમાં આ ત્રીજી વખત એવું બન્યું છે કે વાઘ હોવાની વાત વહેતી થઈ. જનોડના જંગલની આસપાસ આવેલા ખેડૂતોએ રાત્રે વાઘ જોયો હોવાનો દાવો કર્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતાએ ફરીને ખેડૂતોને પૂછ્યું તો તેમણે ખોખારીને દાવો કર્યો કે અમે જે પ્રાણીને જોયું એ વાઘ જ હતો. અહીં નદી કાંઠાના વિસ્તારમાં કોઈ જંગલી પ્રાણીના પંજાના નિશાન પણ છે જે વાઘના પંજાના નિશાન હોવાનો દાવો છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી વાઘ જ છે એવી કોઈ પુષ્ટિ નથી કરતું, પરંતુ સ્થાનિકો સ્પષ્ટ કહી રહ્યા છે કે અમે વાઘ જ જોયો છે. વન વિભાગની ટીમ પણ અહીં પહોંચીને તપાસ કરી રહી છે. વન વિભાગનું કહેવું છે કે પંજાના નિશાન પરથી આ પ્રાણી વાઘ નહીં પરંતુ દીપડો હોઈ શકે છે. ખેડૂતોનો દાવો છે કે છેલ્લા 10-15 દિવસથી વાઘ મારણ પણ કરી રહ્યો છે. વાઘ જોયો છે, ક્યાં ગાડી વાઘ જોવા મળ્યો ને વાઘ જ હતો? હા, વાઘ જ હતો. બરિયાદેવના મંદિરની આગળ કોતેડ છે ત્યાં ગાડી રાતે 9 વાગે જોયો. કઈ રીતે કહી શકો કે વાઘ જ હતો? તમે રાતે હું ઘઉં હાથવા જતો હતો એટલે મેં બેટરી મારી એને મેં જોયું એટલે પછી હું ઘેર આવતો રહ્યો. વાઘ જ હતો? વાઘ જ હતો. જોયો તો મેં ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો, ત્યાં હું બત્તી પાડીને જોયું મેં તો વાઘ જ હતો, પણ બોઘારા પણ પાડતો હતો મને જોઈને. તો વાઘ જ છે? વાઘ જ છે. કાયમી જવાનો ખેતરમાં ત્યાં ગાડી સવારે અમે વહેલા જતા તે વખતે વાઘ નીકળવાનો પગલો પણ અહીં પડેલો હતો. અમે 2-4 જણે જોયો, અમારા ઘરને 2-4 જણે જોયો. આ જંગલની અંદર જાય છે, કાયમ આવે છે, જાય છે. આજે 10-15 દિવસથી બને છે એવું. 2 દાડે 3 દિવસે કોઈક પશુ ગમે તે નીલ ગાય છે ગમે તે પણ પાડે છે અને અમારું નુકસાન કરે છે. મોટાભાગના ખેડૂતો જ આવેલા છે અને બધા ખેડૂતો ખેતી અર્થે રાત્રે આમ તેમ એમના પાક સાચવવા જઈ રહ્યા હોય છે અને રાત્રે આજની આજ દહેશત થઈને ખેડૂતો આજે 10 દિવસથી ખેતરમાં પણ જતા નથી અને એમના બીકને એમનો પાકનું નુકસાન પણ થઈ રહ્યું છે. હવે એટલે વહેલી તકે આનું કંઈક નિવારણ આવે એવું અમારા ગ્રામજનો તકી તમને કહેવામાં આવે છે. મહીસાગરમાં ફરી વાઘ હોવાનો દાવો જનોડ ગામના લોકોએ કર્યો છે, જેને લઈને ગ્રામજનોનો એક જ દાવો કે અમે વાઘ જોયો છે. વન વિભાગના દીપડાનું રટણ ગામમાં દહેશત વચ્ચે પાંજરા મૂકવાની માંગ. વન વિભાગ કેમેરા સામે કંઈ પણ કહેવા તૈયાર નહીં. મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં આવેલું છે જનોડ, કે જ્યાં ગત રોજ વાઘ હોવાના સમાચાર સામે આવ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે જે ગામ લોકોએ છે વાઘ જોયા હોવાનું
સામે આવ્યું હતું। સમસ્ત ગામ લોકો જે વાઘ હોવાનો જે દાવો કરી રહ્યા છે, કારણ કે જે જંગલમાં જવાનો રસ્તો હતો ત્યાં આગળ સાઈડ પર તેમના ખેતરો આવેલા છે અને ખેતરમાં જ્યારે વારંવાર જાય છે ત્યારે તેમને વાઘે દેખો દીધો છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે અત્યારે વન સંરક્ષક અધિકારી પાસે કે જેઓએ ગતરોજ તપાસ હાથ ધરી હતી, પરંતુ જે અધિકારી છે NV ચૌધરી સાહેબ કે જેઓ કેમેરા સમક્ષ કંઈ પણ કહેવા તૈયાર નથી અને ગતરોજ જે પગમાર્ક મળ્યા હતા વાઘ હોવાના જે સમાચાર સામે આવતા પગમાર્ક મળ્યા હતા તે પગમાર્ક દીપડાના હોવાનું અત્યારે જે વન અધિકારી છે તે જણાવી રહ્યા છે અને કેમેરા સમક્ષ કંઈ પણ કહેવા તૈયાર નથી। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વન વિભાગ છે તે બેદરકારી અત્યારે છતી થતી હોય તેવું લાગી રહ્યું છે। સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો વાઘ હોવાના સમાચારને લઈને પહેલાં પણ જે પુષ્ટિ કરવામાં નથી આવી વન વિભાગે અને વાઘ મળી આવ્યો હતો અને તેનો મૃતદેહ આખરે મળી આવ્યો હતો। એટલે કે કહી શકાય કે નહિવત જે વાઘ નથી તે પણ નકારી ના શકાય આ મહીસાગર જિલ્લામાં, કારણ કે પહેલીવાર જ્યારે વાઘ મળ્યો હતો ત્યારે જે પરિવાર સાથે વાઘ જોયા હોવાનું જે ગામ લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો અને વન વિભાગની જે ઘોર બેદરકારી છે તે સામે આવી હતી। ત્યારે ફરીવાર આવું જનોડ ગામે બનવા પામ્યું છે। ત્યારે એક બાજુ ગામ લોકોમાં પણ દહેશત છે, ભયનો માહોલ છે, ખેતરમાં જતા નથી, એકલ દોકલ તેઓ ઘરમાંથી નીકળતા નથી। ત્યારે હવે દીપડો છે કે વાઘ છે, પરંતુ વન વિભાગ શું કાર્યવાહી કરે છે, ગામ લોકોમાં ભયનો માહોલ છે કઈ રીતે દૂર કરે છે તે જોવું રહ્યું। નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। અને એક મહત્વના સમાચાર, નર્મદામાં એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ 16 દેશોમાંથી આવેલા પતંગબાજોએ અવનવા પતંગ ચગાવી કેવડિયાના આકાશને રંગબેરંગી બનાવી દીધું। ઉપરાંત રાજ્ય અને દેશના કુલ 86 પતંગબાજો આ મહોત્સવમાં હાજર રહ્યા હતા। ચાલુ વર્ષે પતંગ મહોત્સવની થીમ G20 આધારિત રાખવામાં આવી છે। કાર્યક્રમમાં હાજર રહેલા સાંસદ મનસુખ વસાવાએ પતંગો ઉડાવી હતી। SOU ખાતે રંગબેરંગી પતંગોને નિહાળી પ્રવાસીઓ પણ ખુશ થયા। આગવી શૈલી છે તો એવી જ આગવી શૈલીની અંદર આપણી વચ્ચે આવી રહ્યા છે મેવાસી નૃત્ય લઈને। તો ઉત્તરાયણનો પર્વ નજીક છે, દોરીથી અનેક વખત દુર્ઘટના બને છે, ત્યારે નર્મદાના યુવકે દોરીથી લોકોને બચાવવા સરાહનીય કામ કર્યું છે। રાજપીપળાના એક યુવાને પોતાનો ધંધો છોડીને લોકોના દોરીથી જીવ બચાવવા માટે ઝુંબેશ ઉઠાવી છે। નીરજના મિત્રનું પતંગની દોરીના કારણે મૃત્યુ થયું, જેને લઈને તેમણે આ પ્રકારની ઝુંબેશ ઉઠાવી લોકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ્સ લગાવી આપે છે। લોકોના જીવ બચે માટે તેમણે 1000 ગાર્ડ લગાવવાનો ટાર્ગેટ છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ તમને અપીલ કરી રહ્યું છે કે ચાઇનીઝ દોરી ન વાપરવી અને લોકોના જીવ બચાવવા। અનેકના ગળા કપાય છે, ત્યારે નર્મદા જિલ્લાની વાત કરીએ તો રાજપીપળા શહેરમાં એક વ્યક્તિ જે છે એ અનોખી સેવા કરી રહ્યા છે કે જે ફ્રી સેવા પતંગ દોરીથી બચવા માટેની જે ગાર્ડ છે એ લગાવવામાં આવી રહી છે। એની પાછળનું કારણ એ છે કે જેના જે મિત્ર હતા એ મિત્રનું ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ જતાં મોત થતાં આજે અનેક લોકોના જીવ એ ભાઈ બચાવી રહ્યા છે। એમની સાથે વાત કરીએ। નીરજભાઈ, ખાસ તમને આ કઈ રીતે જે ફ્રી સેવા આપી રહ્યા છે, શાના કારણે આપી રહ્યા છે? આ એક વસ્તુ એવી થઈ હતી, અમારા મિત્રની ગળું કપાવાથી થોડી એમનું મૃત્યુ થયું હતું। એનાથી પ્રેરાઈને અમે નક્કી કર્યું છે કે જેટલા પણ અમારા ગામના લોકો છે એમના પરિવાર માટે, એમના મિત્રો, એ લોકો માટે અમે આ ફ્રી સેવા આપી રહ્યા છે। આપણી સેફટી માટે જે આ સેવા કરે છે એમનો ઘણો ઉપકાર માનવો પડે। તમને લોકોને, અન્ય લોકોને બી શું પ્રેરણા આપશો કે ચાઇનીઝ દોરી ના વાપરવી જોઈએ? હા, ચાઇનીઝ દોરીથી આપણને ખતરો છે, આપણા છોકરાઓને ને એને ગળામાં ભેરવાય તો પછી એકનો એક હોય તે પણ ગુમાવવાનો વારો આવે છે, એટલે ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવાનો। અનેકના ગળા કપાય છે, ત્યારે નર્મદા જિલ્લાનું સ્વાગત છે। ચાઇનીઝ દોરી સામે ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ, હું ચાઇનીઝ દોરી નહીં વાપરું। ન્યૂઝ 18ની મુહિમને મળી રહ્યું છે રાજ્યભરમાંથી સમર્થન। સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પણ લઈ રહ્યા છે પ્રતિજ્ઞા। હાઈકોર્ટની ટકોર બાદ જનજાગૃતિ માટેનો પ્રયાસ। અમદાવાદ DUએ સ્કૂલોમાં જાગૃતિ અંગે કર્યો છે પરિપત્ર। દરેક સ્કૂલમાં વિદ્યાર્થીઓને જાગૃતિ માટેની કવાયત। કાતિલ ચાઇનીઝ દોરી સામે જાગૃતિનો છે પ્રયાસ। નવા વાડજમાં નિર્માણ સ્કૂલમાં DUની હાજરીમાં સંકલ્પ લેવડાવાયા લોકોના જીવનની દૂર બચાવવાનો।
દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક તરફ જીવલેણ ચાઇનીઝ દોરીના કારણે કેટલાક આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે કે જે ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે, જેઓને કોઈનો ભય નથી રહ્યો. એક બે ફિરકી નહીં, મોટી સંખ્યામાં ફિરકી વેચવામાં આવી રહી છે, પરંતુ જ્યાં સુધી લોકો ખરીદશે ત્યાં સુધી જ આ લોકો વેચી શકશે. તો એના માટે જે લોકો ખરીદી રહ્યા છે તેઓને બંધ કરાવવા માટેના પણ પ્રયાસ શરૂ થઈ ગયા છે અને તેઓને સમજાવવામાં આવી રહ્યું છે કે આપની ચાઇનીઝ દોરીની મજા કોઈના જીવ માટે સજા થઈ શકે છે. ચાઇનીઝ દોરીથી વધારે પડતા ગળા કપાય છે, આ વધારે અકસ્માત થતા હોય છે આનાથી. એટલે આપણે આ ચાઇનીઝ દોરી નહીં વાપરીએ અને ચાઇનીઝ તુક્કલ પણ નહીં વાપરીએ, તેનો આપણે સંકલ્પ લઈએ છીએ. અમે આજે સંકલ્પ લીધો છે કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો વપરાશ નહીં કરીએ અને જે કરતું હશે એને રોકીશું. અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ગઈકાલે પરિપત્રિત કરી અને તમામ વિદ્યાર્થીઓને આજે સંકલ્પ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે તે પ્રકારનું આયોજન કરેલું છે કે વિદ્યાર્થીઓને ખાસ કરીને જે પક્ષીઓ છે અને કોઈ પણ વ્યક્તિઓને આ ચાઇનીઝ મોજા દોરી અને તુક્કલો દ્વારા જે કોઈ પણ પ્રકારની હાનિ ન થાય તે માટે એનો વપરાશ નહીં કરીએ તે પ્રકારનો સંકલ્પ લેવડાવ્યો છે. ઘરમાં તાળું મારીને તાળાની ચાવી આસપાસમાં મૂકનાર લોકો સાવધાન રહે. તમારા જ તાળાની ચાવીથી તમારા ઘરમાં થઈ શકે છે ચોરી. એવો જ એક લાલબત્તી સમાન કિસ્સો વલસાડના ચીપવાડમાં સામે આવ્યો છે. ચીપવાડના દિયા એપાર્ટમેન્ટમાં રહેતા વૈશાલીબેને બૂટમાં ચાવી મૂકી બજાર ગયા. એક ગઠિયો બૂટમાંથી ચાવી લઈને ઘરમાં ઘૂસ્યો અને 25 તોલા સોનું અને 25,000 રોકડા મળી કુલ 10.5 લાખ રૂપિયાનો માલ લઈ ફરાર થઈ ગયો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બજાર નીકળી ગઈ, એક ભાઈ હતો આવેલો ત્યાં ઉપર, તો એને પૂછ્યું કે ભાઈ તું શા માટે અહીંયા આવ્યો? તો એમ કે મેં ફર્નિચરનું કામ કરવા આવેલો છું. એમ કે બજારથી આવીને જોયું તો ઘરમાં બધું ખુલ્લું કરીને બધું લઈ ગયેલા. સુરતમાં છેલ્લા 48 કલાકમાં હત્યાના 4 બનાવ સામે આવ્યા છે. ગતરોજ ડિંડોલી વિસ્તારમાં 2 હત્યા, જ્યારે એક લીંબાદ વિસ્તારમાં બની. હજુ તો એ ગુનાનો ભેદ ઉકેલાયો નથી. ત્યાં ઉધના વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી છે. ઝાંસીની રાણી પાસે 2 યુવકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો. લોહી લુહાણ હાલતમાં બંને યુવાનોને હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું, જ્યારે બીજાની હાલત ગંભીર છે. હુમલાખોરો રેમ્બો ચાકુ સહિતના તીક્ષ્ણ હથિયારો ઘટના સ્થળે જ ફેંકીને નાસી છૂટ્યા હતા. આ ઘટના પાછળ છોકરીને લઈ અદાવત ચાલી રહી હોય તેવી પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને હવે વાત કરીએ વ્યાજખોરો પર સ્ટ્રાઇકની. સુરતમાં વ્યાજખોરો સામે ગાળિયો કસાયો છે. વ્યાજખોરો સામે સુરત પોલીસની મોટી કાર્યવાહી. ઝોન 5 વિસ્તારમાં 30 ગુના દાખલ થયા છે. વ્યાજખોરો પકડાયા. ગેરકાયદે ઊંચું વ્યાજ વસૂલતા હતા વ્યાજખોરોના ત્રાસની ફરિયાદો બાદ પોલીસની ટીમ એક્શનમાં આવી. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે 16 ગુના દાખલ કરી અટકાયત કરી હતી. અઠવાડિયા સુધી રાજ્યભરમાં ચાલવાની છે વિશેષ ડ્રાઈવ. આ તરફ રાજકોટથી મહત્વના સમાચાર. વ્યાજખોરો સામે કડક પગલા. પોલીસનો લોક દરબાર શરૂ. હેમુ ગઢવી હોલ ખાતે લોક દરબારનું આયોજન. ડીસીપી સહિત અધિકારીઓ હાજર રહ્યા છે. 10 વર્ષ પહેલા 5 લાખ રૂપિયા વ્યાજ લીધેલા હતા. મેં 8 લાખ રૂપિયા ભરી દીધા, તો હજી છતાંય મારી પાસે માંગે છે. એનું નામ છે પ્રતિક લીલાધરભાઈ બારસિયા. ઘરે આવે છે. મિત્ર જ હતો પહેલા, પણ પછી હવે ઘરે આવે છે. અત્યારે તો નથી આવતો. મારી ઉપર એને ચેક રિટર્નનો કેસ કરેલો છે 5 લાખ. મારી પાસેથી 2 જબરજસ્તી ચેક લઈ ગયો છે ઘરેથી આવી. આ એકવાર મારામારી થઈ છે. ફોનમાં આપતા પહેલા, પણ હવે નથી આપતા, કારણ કે ચેક રિટર્ન થઈ ગયો ને તે પછી નથી આપતો. ચેક તો ખાલી કોરા 2 ચેક લઈ ગયા હતા. એમાંથી 1 ચેક નાખી દીધો છે અને 1 ચેક બાકી છે. મેં કીધું અત્યારે પૈસા નથી, અમે થાય ત્યાં તમને દઈ દઉં. તો કે ના, મને અત્યારે નથી આપો, નકર કે હું તમારે ઘરવાળાને લઈ જઈશ ને મારીશ ને ધમકીઓ આપતા હતા. એટલે મને કે હું મારે ત્યાં ધંધો છે, 10% હું વ્યાજ લઈશ ને લઈશ, મારા મીટર તો તમારે દેવું જ પડશે. કે તો વાંધો નહીં, તમને મીટર તો તમને આપશું, પણ તમે અત્યારે નહીં, પછી અત્યારે મારે દવાખાનું છે, તમને કેવી રીતના પૈસા આપો? તો કે વાંધો નહીં, હાલો કે ગમે હું કંઈ કરીશ, કે તમારા ઘરવાળા ઘરે એકવાર આવ્યા ત્યારે ધમકીઓ આવી.